અમરેલીના રાજુલામાં જળસંચય કાર્યક્રમના બહાને કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને આવેલા અમરીશ ડેરે શક્તિ પ્રદર્શન કર્યું. આ શક્તિ પ્રદર્શન સમયે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે અમરીશ ડેરના વખાણથી બળતામાં ઘી હોમ્યું. પાટીલના આ વખાણથી રાજુલામાં અમરીશ ડેર અને હીરા સોલંકીની રાજનીતિની ચર્ચાઓ શરૂ થઈ છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી સમયે ભાજપની ઊભેલી બસ અમરીશ ડેર ચૂકી ગયા હતા. ત્યારે હવે અમરીશ ડેર સી.આર. પાટીલના માધ્યમથી કયું મોટું પદ મેળવે છે તેના ઉપર સૌ કોઈની નજર મંડાઈ છે. ત્યારે શું છે રાજુલાની રાજનીતિ, આવો જોઈએ આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરેશ વણોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ. અમરેલી જિલ્લાની રાજુલા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર ફરીથી સક્રિય થયા છે. ભાજપમાં જોડાયા બાદ થોડો સમય તેઓ શાંત રહ્યા હતા. તાજેતરમાં અમરીશ ડેરે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર સાથે મુલાકાત કરી હતી. આ પહેલાં તેઓ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને માયાભાઈ આહિર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળી આવ્યા છે. છેલ્લા એક મહિનાથી અમરીશ ડેરની રાજકીય ગતિવિધિઓની અમરેલી જિલ્લામાં ખાસ્સી ચર્ચા થઈ રહી છે. તેવામાં રાજુલામાં જળ સંમેલન યોજીને અમરીશ ડેરે શક્તિ પ્રદર્શન કર્યું હતું, જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં પાટીલે ધારાસભ્ય હીરા સોલંકીની હાજરીમાં અમરીશ ડેર માટે રાજુલા બેઠક માટે મૂકેલા રૂમાલની વાત યાદ કરી હતી. ઉપસ્થિત છે અને પૂર્વ ધારાસભ્ય શ્રી અમરીશભાઈ પણ, કે જ્યાં કાર્યક્રમ માટે એમણે મહેનત કરી, બધા ધારાસભ્યોને સાથે જોડ્યા અને એના કારણે આ કાર્યક્રમ શક્ય બન્યો. હું અમરીશભાઈને પણ અભિનંદન આપું છું. ગયા વખતે જૂની વાત છે, પણ મેં 2-3 મિટિંગમાં અમરીશભાઈને એમ કહ્યું હતું કે તમારી સીટ રૂમાલ મૂકેલો છે, ખાલી છે. પણ ઘણા હોય છે કે ચાલુ બસે ચડી જતા હોય છે અને ઘણા એવા હોય છે કે ઊભેલી બસે બસ ચૂકી જાય. અમરીશભાઈ સામેથી કીધું તો પણ નહીં, અને એમાં હીરાભાઈની સંમતિ હતી. એ પણ તમને કહું કે એમને ખેલ દિલીથી 2 સીટ અમે ગોઠવી હતી, કે એમણે કહ્યું કે હા એમને લઈ આવો, અમે એમની સાથે રહીને લડીશું. એમને પણ બીજી સીટ નક્કી કરી હતી અને એ રીતે એડજસ્ટ કરવા માટે પણ એ તૈયાર હતા. એમણે પણ ખૂબ મોટું મન રાખ્યું હતું. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અમરીશ ડેરે મોટો દાવ ખેલી નાખ્યો અને રાજુલામાં જળસંચય સંમેલન યોજી તેમાં હીરા સોલંકી સહિતના ધારાસભ્યોને હાજર રહેવા મજબૂર કરી દીધા. અમરીશ ડેરે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભાજપના હીરા સોલંકીને હરાવ્યા હતા. જો કે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં હીરા સોલંકી સામે ડેરનો પરાજય થયો હતો. સી.આર. પાટીલ પ્રદેશ પ્રમુખ હતા તે સમયે અમરીશ ડેર પોતાના રાજકીય ગુરુ અર્જુન મોઢવાડિયાની સાથે ભાજપમાં જોડાઈ ગયા હતા. હાલમાં હીરા સોલંકીએ રાજુલા ભાજપને પૂરેપૂરું કબજે કરીને ડેર માટે અસ્પૃશ્ય જેવી સ્થિતિ સર્જી દીધી છે. રાજુલા શહેર સંગઠન સહિતની સહકારી સંસ્થાઓમાં હીરા સોલંકીના વિશ્વાસુ માણસો ગોઠવાઈ ગયા છે. તેવા સમયે અમરીશ ડેરે કેન્દ્રીય મંત્રી પાટીલના સહારે ભાજપમાં મોટું પદ લેવાનો પ્રયાસ શરૂ કર્યો છે. તેના કારણે રાજુલામાં હીરા સોલંકી અને અમરીશ ડેરનું રાજકીય શીત યુદ્ધ શરૂ થયું છે. 23 વર્ષની રાજકીય કારકિર્દીમાં અમરીશ ડેર બસપા, ભાજપ, સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસમાં થઈને ભાજપમાં આવ્યા છે. અમરીશ ડેર માયાભાઈ આહિરના ખાસ મિત્ર છે. તેઓ માયાભાઈ આહિરની મધ્યસ્થીથી ભાજપમાં જોડાયા હતા. તાજેતરમાં બગદાણાની બબાલમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરના કારણે કોળી અને આહિર સમાજ વચ્ચે ખેંચતાણ થઈ હતી, જેમાં હીરા સોલંકીએ સક્રિય ભૂમિકા ભજવીને જયરાજ આહિરની ધરપકડ કરાવી હતી. બગદાણાની બબાલ બાદ રાજુલામાં અમરીશ ડેર અને હીરા સોલંકીની રાજકીય ફાઇટ શરૂ થઈ છે. ત્યારે તેમાં કોણ ફાવે છે તે આગામી સમયમાં જાણવા મળશે. બ્યુરો રિપોર્ટ,
બેનિફિટ ન્યૂઝ.